રાષ્ટ્રપતિ જે પ્રકરણ હતું એને ભણતા ભણતા આપણે હવે થોડી રાષ્ટ્ર કટોકટી ચેપ્ટર તરફ વળ્યા છે. એનું એક રીઝન છે, કારણ કે એમાં તમને રાષ્ટ્રપતિ અને રાજ્યપાલના જે ભૂમિકા છે એનો તમને પરફેક્ટ ખ્યાલ આવશે, એમના રોલનો તમને ખબર પડશે. બરાબર. એટલે અને ભવિષ્યમાં જ્યારે પણ આના પર કરંટ અફેર્સ હોય તો તમારું દિમાગ ત્યાં ચાલુ રાખજો. બરાબર બેટા. એના માટેનો ઐતિહાસિક કેસ એનું પણ આપણે અધ્યયન કરીશું. બરાબર. તો દેખો, પેલા અહીંયા સમજો બેટા કે રાષ્ટ્રીય કટોકટી વિશે બંધારણ સભાની અંદર ચર્ચા કેવી થઈ એમ. તો બંધારણની સભાની અંદર જેટલા પણ જે વરિષ્ઠ અને અનુભવી મહાનુભાવો બેઠા હતા એમને એવું કીધું કે હમણાં આના આપણને એક તાતો અનુભવ થયેલો છે. બરાબર. આપણને એક એવો અનુભવ થયેલો છે કે હિટલર એ જ્યારે જર્મનીની અંદર બધો જ પાવર એક્ઝિક્યુટિવના હાથમાં લઈ લીધો હતો. એના પરિણામો આપણે દ્વિતીય વિશ્વયુદ્ધ તરીકે ભોગવેલા છે. સમજો બેટા. હિટલરની થોડી ઘણી માહિતી તમને ખબર હશે તો હિટલર એ કોણ હતો? તો એક સેનાપતિ જ હતો બેટા. બરાબર. પણ જ્યારે એને તમામ લેજિસ્લેટિવના પાવર એક્ઝિક્યુટિવ તરીકે એને હાથમાં લીધા, બરાબર, અને મિલિટરી રાજ જ્યારે લાવ્યો એના પછી તમે જોયું હશે, બરાબર, કે દ્વિતીય વિશ્વયુદ્ધમાં લોકોની કેવી હાલત થઈ એમ. એટલે એક રિસ્પોન્સિબલ ગવર્મેન્ટ કોને કહેવાય બેટા? ત્યાં એક્ઝિક્યુટિવ કોને રિસ્પોન્સિબલ હોય બેટા? લેજિસ્લેટિવ. બરાબર. તો આ ત્રણ કટોકટીની અંદર ઇમરજન્સીની અંદર એવું જ હતું, બરાબર, કે મોટે ભાગે પાવર કોની જોડે જતા રહેશે? એક્ઝિક્યુટિવના. બરાબર. પણ બંધારણના ઘડવૈયાઓએ સાહેબ આનો ઉપયોગ કેમ કર્યો? એની પાછળનો જવાબ તમને કોઈ પૂછે તો તમારા મનમાં કે તમારે હંમેશા એનો એક જ જવાબ આપવાનો કે જ્યારે ભારત બનતું હતું ત્યારે આઝાદીની લડતો ચાલતી હતી ત્યારથી લઈને ભાષા, લિપિ, સંસ્કૃતિ, ધર્મ, જાતિ, તમામ વિવિધતાઓની અંદર ભારત વેચાયેલો હતો. આઝાદીની ચળવળ હતા, સંગ્રામો હતા, ત્યાંથી આપણે ભાષાને પ્રાયોરિટી આપતા હતા. બરાબર. ધર્મ આપણી જોડે એવો ગૂંથેલો હતો કે એ ગુથ્થી કોઈ દિવસ ઉકેલી નહીં શકતા આપણે. જાતિ એવી રીતે ગૂંથેલી હતી. પ્રદેશવાદ, જ્ઞાતિવાદ ધીરે ધીરે ચરમસીમા પર પહોંચી ગયો. એના આકલન સ્વરૂપે આપણે બંધારણના ઘડવાએ એવું વિચાર્યું કે બધું જ શક્ય છે. આ સમસ્યાઓ તો રહેવાની, પણ ભારત રહેવો જોઈએ. થિંક અબાઉટ ધ દેશને બચાવવાની જરૂર છે. આપણે એક રાષ્ટ્રની જે વિભાવના તૈયાર કરી છે ભારતની, એને બચાવવું જરૂરી છે. એટલે એમને કટોકટી નાખી. અને દુઃખની વાત તો એ છે બેટા કે જે બંધારણના ઘડવૈયાઓ જ્યારે આની ડિબેટ કરી બંધારણ સભાની અંદર, ત્યારે એમને એવું કીધું કે આનો આપણે ઉપયોગ કરવાનો જ નથી. બરાબર. આનો આપણે ઉપયોગ કરવાનો જ નથી. આનો ઉપયોગ એ જ ઘડી કરવાની કે જ્યારે સ્ટેટની મશીનરીઓ નહીં ચાલતી હોય, બરાબર, વાયોલેશન ઓફ કોન્સ્ટિટ્યુશન થતું હોય, બરાબર, બંધારણ પ્રમાણે નહીં ચાલતું હોય. કેમ? કારણ કે આપણે બેટા કોને સુપ્રીમ માન્યું છે? બંધારણ. બરાબર. કે બંધારણનું ઉલ્લંઘન થતું હોય, અથવા તો જો સ્ટેટ મશીનરીઓ કે વહીવટી તંત્ર નિષ્ફળ ગયું હોય, અથવા તો એવું લાગે કે દેશમાં સાર્વભૌમત્વ છે, સિક્યુરિટી છે, યુનિટી છે, ઇન્ટિગ્રિટી છે, બરાબર, પબ્લિક ઓર્ડર છે, અથવા ભારતના બંધારણને બચાવવાની એવી સિચ્યુએશન આવીને ઊભી રહી જાય, ત્યારે આપણે લેજિસ્લેટિવના તમામ પાવર કોને આપે? એક્ઝિક્યુટિવ. આવા ડિબેટ ડિસ્કશન પછી આ લાગુ કર્યું. કે તાબો અનુભવ કોનો થયેલો હતો બેટા? હિટલરનો. બરાબર. એટલે એ લોકો ઈચ્છતા જ નહોતા કે આપણે એને લાગુ કરીએ એમ. હવે મજાની વાત તો ત્યાં છે બેટા કે આ અનુચ્છેદોનો એવો દુરુપયોગ થયો છે, દુરુપયોગ જ બોલીશ, કે જ્યાં રાજકારણીઓ પોતાના રાજકીય મહત્વાકાંક્ષાઓ, જેને કહેવાય કે પોલિટિકલ વિલ, એને સંતોષવા માંગ્યા. બરાબર. આમ એટલે મૂળ ઉદ્દેશ્ય મરી ગયો. બરાબર. આપણે જાણીએ છીએ બેટા બંધારણનો હાર ધીમે ધીમે 73 બદલાયો આનંદ ભારતી કેસ પછી. બરાબર. આવા ઐતિહાસિક જજમેન્ટો સુપ્રીમ કોર્ટ આપતી જાય, કારણ કે કોર્ટ આપણી શું છે બેટા? બોલો. સ્ટુડિયન. બરાબર. કોન્સ્ટિટ્યુશન્સને બચાવશે. બરાબર. તમામ અનુચ્છેદોનું શું કરશે બેટા? એ અર્થઘટન કરશે. એટલે ટૂંકમાં હું એટલે કહું છું બેટા કે રાષ્ટ્રીય કટોકટી ભણીએ તો, અને રાજ્ય કટોકટી બોલીએ છીએ આપણે. હવે અહીંયા સમજજો બેટા, રાષ્ટ્રીય કટોકટી તો માન લો કે દેશને વિદેશોથી આપત્તિ છે, આક્રમણ છે, બાહ્ય આક્રમણ છે, એ ઘડી દેશને બચાવો છે. સમજો, એ ઘડી દેશને આપણે બચાવો છે, તો એ રાષ્ટ્રીય કટોકટીની જોગવાઈઓ હતી.
એ ઘડી રાષ્ટ્રીય કટોકટી થવાથી આખું સમવાય તંત્ર કેન્દ્ર તરફ ઝૂકી જશે. આપણે જાણીએ છીએ બેટા, આપણે કેવું છે, ક્વાસી ફેડરલ છે, બરાબર, હે ને? આમ ક્વાસી ફેડરલ સ્ટેટ વિથ યુનિટરી ટિલ્ટ, એમ આપણે કેન્દ્રીકૃત તરફ વળી જઈશું જ્યારે દેશની વાત આવે. કોની વાત આવે બેટા? દેશની. આપણા દેશની ખાસિયત બી છે, દેખ લો બેટા, તમે જોતા હશો, ભલે પક્ષો અંદર એકબીજા જોડે લડતા હશે, તમામ પાર્ટીઓ એકબીજા જોડે અંદર અંદર લડતી હશે, પણ જ્યારે દેશની વાત આવશે ને તો હાલ બધા લોકો એક થઈ જાય, બધા એક થઈ જાય. અને એ અમારો અંદરૂની મામલો છે એવું કહેશે, બરાબર. આમ અને એ હોવું જ જોઈએ બેટા, કારણ કે કોણ બચવો જોઈએ? દેશ. તો રાષ્ટ્રીય કટોકટી ત્યારે લાગુ કરાય એમ, બરાબર. હવે બંધારણના ઘડવાયાઓએ આંતરિક વિખવાદ થયો અને દેશ બચાવવા માટે, સમજો બેટા, આંતરિક વિખવાદ થયો હોય ને દેશ બચાવવાનો હોય તો પણ રાષ્ટ્રીય કટોકટી લાગુ કરવાની આવી જોગવાઈ કરી. આમાં એમને એવું કીધું કે રાજ્યોની સરકારોને નિલંબિત નહીં કરવાની, એટલે રાજ્યની સરકારને શું કરવાનું બેટા? નિલંબિત કરવાની, મોકૂફ રાખવાની, બરાબર, બરખાસ્ત નહીં કરવાની, કારણ કે એ પણ કોઈકના રિપ્રેઝેન્ટેટિવ છે, કોના? લોકોના. એટલે એ પણ એક ડેમોક્રેસીની ડેફિનેશન છે, ડેમોક્રેસીની વ્યાખ્યા છે. પણ રાજ્ય કટોકટીમાં એવું કીધું કે અહીંયા તમે સરકારને શું કરી દેવાની બેટા? બરખાસ્ત કરી દે. એની સરકાર બરખાસ્ત ક્યારે થાય બેટા? કમ્પ્લીટ કોન્સ્ટિટ્યુશન પ્રમાણે ચાલતી નહીં. કોના પ્રમાણે નહીં ચાલતી બેટા? કોન્સ્ટિટ્યુશન પ્રમાણે ચાલતી નહીં, બરાબર. અનુચ્છેદોનું પાલન બરોબર નહીં કરતી. ત્યારે મજાની વાત એ છે, બંધારણના ઘડવૈયાઓએ રાજ્ય કટોકટી માટે તો એવી ચર્ચા કરી કે આનો કોઈ દિવસ ઉપયોગ જ નહીં કરવાનો, બરાબર. આનો કોઈ દિવસ ઉપયોગ જ નહીં કરવાનો. તો આના જેવું બેટા, તમે કોઈ બાળકને એમ કહો ને કે 3 રૂમ છે, બરાબર, બધા રૂમમાં જજો પણ બીજા રૂમમાં જતા જ નહીં કે, સાયકોલોજી શું કે બેટા? બરાબર. 3 રૂમમાંથી એમ કેમ કીધું કે બીજા રૂમમાં નહીં જવાનું? એનો મતલબ પહેલા ને ત્રીજા રૂમમાં કંઈ જ નથી, 100% બીજા રૂમમાં કંઈક છે. એ તમને બી એવું જ છે બેટા, તમને કોઈ એમ કે આમ નહીં કરો બેટા, બરાબર, તો તમે એમ વિચારો આનામ કંઈક કહે તો જ ના પાડે છે, બરાબર. એટલે આવું છે બેટા. તો જેનો કોઈ દિવસ ઉપયોગ નહીં કરવાનો એમ કીધું બેટા, એનો 100 થી ઉપર વાર ઉપયોગ કર્યો, સમજો. તો આ પણ આપણા રાજકારણીઓ તોફાની બાળકો કહેવાય કે નહીં બેટા? નું પાલન નહીં કર્યું કે નહીં એમ કહો? ઠીક છે બેટા. તો આ હવે તમે માન લો સેન્ટરમાં બેઠા છો બેટા, તમે સેન્ટરમાં બેઠા છો તો તમે શું વિચારશો કે તમને 352 નો ઉપયોગ કરવાનું ગમશે કે 356? અહીં ગમશે એમ કહું છું, હો, સમજાવવા માટે. કારણ કે અહીંયા શું થાય છે બેટા? નિલંબિત. અને અહીંયા શું થાય છે? બરખાસ્ત. તો મજા તો કઈ આવશે બેટા? બરાબર. આમ પણ બંધારણના ઘડવૈયાઓ બધું લખી ગયા હતા બેટા, આ બેઝ પર ચુકાદાઓ આવે છે ને આપણે ધીરે ધીરે ભણીશું. તો આપણે આજે સ્ટાર્ટ કરીએ બેટા. આજે એક પૃષ્ઠભૂમિ તમને મેં બાંધી આપી. સ્ટાર્ટ કરીએ છીએ રાષ્ટ્રીય કટોકટી. આટલું બોલ્યા બાદ તમારા દિમાગમાં એટલું આવી ગયું હશે કે રાષ્ટ્રીય કટોકટીમાં પાવર રાષ્ટ્રપતિ જોડે જાય છે. હવે અહીં દેખજો બેટા, સમજજો વાતને કે આપણો જે આર્ટિકલ 74 ક્લોઝ 2 એ એમ કે છે કે રાષ્ટ્રપતિ જે પણ એક્ઝિક્યુટિવ નિર્ણયો લે, રાષ્ટ્રપતિ જે પણ કોઈ એક્ઝિક્યુટિવ નિર્ણય લે, એક્ઝિક્યુટિવ ડિસિઝન લે, તો એ યુનિયન કાઉન્સિલ ઓફ મિનિસ્ટર હેડેડ બાય પ્રાઇમ મિનિસ્ટરના પ્રમુખ પદ નીચે બનેલી કેબિનેટ, એ કેબિનેટની એડ એન્ડ એડવાઇસ પર, સલાહ પર એ નિર્ણય લે છે, જે પણ કારોબારી નિર્ણય લે, જે પણ એક્ઝિક્યુટિવ. હવે તમે દેખ લો, કટોકટી જાહેર કરવી એ શું છે? એક્ઝિક્યુટિવ. એનો મતલબ અહીંયા જ્યાં જ્યાં રાષ્ટ્રપતિ આવશે ને બેટા, ત્યાં ખરેખર કોની એડ એન્ડ એડવાઇસ હશે બેટા? યુનિયન કાઉન્સિલ ઓફ મિનિસ્ટર હેડેડ બાય પ્રાઇમ મિનિસ્ટર. એ એમના વતી કામ કરે છે, એ એમના વતી કામ. ઓકે. હવે હું વારંવાર તમને નહીં સમજાવું કે એક્ઝિક્યુટિવ છે કે લેજિસ્લેટિવ છે, બરાબર. આમ વટહુકમમાં મેં તમને સમજાવ્યું હતું ને બેટા, હતું એક્ઝિક્યુટિવ પણ કામ કોનું કરતું હતું? લેજિસ્લેટિવ. સમજાયું છે કે નહીં? ઓકે. તો એ આપણે સમજવાનું છે. હવે અહીંયા તમે જોજો કે બંધારણમાં 3 પ્રકારની કટોકટીનો ઉલ્લેખ થયેલો છે, બરાબર. બંધારણમાં કેટલી કટોકટી છે બેટા? બોલો. 3 કટોકટીનો છે, બરાબર. હવે અહીંયા દેખજો બેટા, અહીંયા મેં કેમ આ શબ્દો લખ્યા છે? ડેમોક્રેસી એન્ડ ફેડરલિઝમ ઇન ડેન્જર. કેમ લખ્યું છે? આ શબ્દો તમારે યાદ રાખવાના છે. ઓકે. હવે દેખજો બેટા, ડિવિઝન ઓફ પાવર, રાજ્યનો બી તો પાવર છે ને બેટા, સત્તાનું વિભાજન. હવે અહીંયા દેખો બેટા,
રાષ્ટ્રીય કટોકટી ક્યારે લાગે? બરાબર આમ રાષ્ટ્રીય કટોકટી ક્યારે લાગે બેટા? તો યુદ્ધ અથવા બાહ્ય આક્રમણ, બધે અથવા છે કે નહીં બેટા? યુદ્ધ થઈ ગયું હોય અથવા બાહ્ય આક્રમણ હોય અથવા આ શબ્દ નહોતો બેટા, અહીં હતો આંતરિક વિખવાદ. શું હતો બેટા બોલો? આંતરિક વિખવાદ, ઇન્ટરનલ ડિસ્ટર્બન્સ. માન લો ભારત દેશ આખો છે અને ભારત દેશમાં કોઈ આંતરિક વિખવાદ જેવું થયું બેટા, બરાબર. હવે એને સ્પષ્ટ ડિફાઇન કરેલો નહોતો, એને સ્પષ્ટ વ્યાખ્યાયિત કરેલો નહોતો, એટલે કેન્દ્રમાં બેઠેલી સરકારને એવું લાગતું શું કે ભાઈ અહીંયા આંતરિક વિખવાદ થયો છે, રાષ્ટ્રીય કટોકટી, તો પાવર છીનવાઈ જાય કે નહીં બેટા? બરાબર આમ તો એ આપણે અહીંયા આંતરિક વિખવાદ હતો, પણ 44માં બંધારણીય સુધારા દ્વારા અહીંયા કયો શબ્દ નાખ્યો બેટા આપણે? સશસ્ત્ર બળવો. બરાબર આમ કારણે જો દેશ કે દેશના કોઈ ભાગમાં, હવે દેખ લો બેટા, દેશના કોઈ ભાગમાં ઈ પાછું ક્યારે નાખ્યું બેટા? 42માં બંધારણીય સુધારા 1976. બોલો બેટા કોણ હતું આ? મેડમ તા કે નહીં બેટા એમ કહો? હા, તમે સમજો બેટા, મૂળ બંધારણે શું કીધું હતું? આખા દેશની અંદર તમને એવું લાગે કે આંતરિક વિખવાદ થઈ ગયો છે, સશસ્ત્ર બળવો, એ શબ્દ પછી નાખ્યો બેટા, તો એ શું કરશે બેટા બોલો? રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી દે. મેડમને એમ લાગ્યું કે આખા દેશમાં શું કરવા, કોઈ ભાગમાં કે જ્યાં મારી સરકાર બદલાતી હોય તઈ નહીં સમજ્યા. સમજ્યા બેટા? દેશના કોઈ ભાગમાં, બરાબર, કે જ્યાં મારી સરકાર બદલાતી હોય. જય રામજી કી. એટલે એને હું નાખી દીધું બેટા? દેશના કોઈ પણ ભાગમાં. બરાબર આમ આ 42માં બંધારણીય સુધારા દ્વારા નાખ્યું કે નહીં બેટા એમ કહો? તો કોઈ પણ ભાગમાં સુરક્ષા સામે ખતરો ઉભો થાય તો રાષ્ટ્રપતિ અનુચ્છેદ 352 હેઠળ આખા દેશમાં કે દેશના કોઈ ભાગમાં રાષ્ટ્રીય કટોકટી લાગુ કરી શકે. અરે વાહ, મજા છે બેટા, દેખજો હો બેટા. રાષ્ટ્રપતિ જાહેર કરી રહ્યો, આ એક્ઝિક્યુટિવ છે કે નહીં? જાહેર કોણ કરી રહ્યો બેટા? રાષ્ટ્રપતિ. પણ પાછળથી કોણ કહે છે બેટા? બસ આવું બોલ્યા કરજો, યુકોમ હેડેડ બાય પ્રાઇમ મિનિસ્ટર. મજાની વાત તો તઈ છે બેટા, દેખ લો. આંતરિક વિખવાદની જગ્યાએ કયો શબ્દ આવ્યો બેટા બોલો? સશસ્ત્ર બળવો. કયા બંધારણીય સુધારા દ્વારા? 44મો. બરાબર 1978. સરકાર બદલાઈ ગઈ હતી કે નહીં બેટા? આખા દેશમાં લાગુ પડતી હતી કે નહીં બેટા? બરાબર, પણ કોઈ પણ ભાગમાં એમ કોને એડ કરી દીધું બેટા? 42મો બંધારણીય સુધારો 1976. ઓકે, મજાની વાત તો તઈ છે બેટા, દેખ લો. એ જોજો બેટા, ધ્યાન દોરે એવી જોગવાઈ છે કે યુદ્ધ, બાહ્ય આક્રમણ, સશસ્ત્ર બળવો જેવી પરિસ્થિતિ ન થઈ, પરંતુ તે થવાની શું હોય? બાપરે બાપ, આશંકા હોય તો તેના આધારે પણ કટોકટી લાગુ કરી શકાય. સાહેબ આવું કેમ? દેખ લો બેટા, આ શબ્દનો પણ જોરદાર ઉપયોગ થયો છે. કઈ રીતે કહું? એ ખબર હોય તો કહું બેટા. લોકસભા હોય ને બેટા, લોકસભા, રાષ્ટ્રીય કટોકટી લાગી જાય ને બેટા, તો પહેલી વખત એક વર્ષ જેટલી લંબાઈ જાય કે નહીં લોકસભાનો કાર્યકાળ? હા કે ના બોલો? વેરી ગુડ. ચાલો, પ્રમોદ સાહેબની સરકાર છે, ભારત જલ્દી સાફ કરો. બરાબર, કઈ પાર્ટી બેટા મારી? ભારત જલ્દી સાફ કરો. બરાબર આમ હે ને? તો ભારત જલ્દી સાફ કરો પાર્ટી, ભારત જલ્દી સાફ કરો, BGS. બરાબર, ભારત જલ્દી સાફ કરો પ્રમોદ સરની પાર્ટી છે. સાહેબને લાગ્યું કે આપણી સરકાર હવે ઇલેક્શનમાં જશે પાછી, 5 વર્ષનો કાર્યકાળ ખતમ છે. કેટલા વર્ષનો બેટા? 5 વર્ષનો કાર્યકાળ આપણો ખતમ છે. હવે નવું ઇલેક્શન થશે, ફરી પાછું 5 વર્ષ આવે કે નહીં? મને એમ થયું કે એક કામ કરું ને, હજુ એકાદ વર્ષ રાજ કરી લઉં. બરાબર આમ મને એવું લાગી રહ્યું છે કે દેશમાં આતંકવાદનો ખતરો છે. બરાબર, અને આગળ જે ધવલ નામનો ટેરરિઝમ પકડાયો હતો, બરાબર, એનો ખતરો છે દેશને કે. બરાબર, એની સાથે સાથે કૌશિક પણ જોઈન થઈ ગયો છે. આવું લાગી રહ્યું છે. મને દેશ બચાવો છે, મારે ખુરશી નથી બતાવી, મારે શું બચાવો છે? દેશ. હું આજથી રાષ્ટ્રપતિને કહું છું. કોણ કર્યો આમ? પ્રધાનમંત્રી. કોણ? પ્રમોદ. બરાબર, ભારત જલ્દી સાફ કરો, ડાયરેક્ટ કીધું બેટા. રાષ્ટ્રપતિએ જાહેર કરી દીધી રાષ્ટ્રીય કટોકટી. રાષ્ટ્રપતિને પૂછવામાં આવ્યું આવું કેમ? કોઈ યુદ્ધ થયું છે? ના. બરાબર, કોઈ બાહ્ય આક્રમણ થયું છે? ના. દેશમાં કોઈ સશસ્ત્ર બળવો થયો છે? ના. તો કેમ જાહેર કરી રહ્યા? મને એવું લાગે છે. અરે તમને તો કઈ બી લાગે. હા, મને એવું લાગે છે, મને એવી આશંકા છે કે દેશની અંદર ખતરો છે. દેખ લો બેટા, તો બી રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી શકાય. તો સરકારને એવું લાગે કે આપણો માહોલ નથી હમણાં આપણી સરકાર બનાવવાનો.
સમજો બેટા, હું પોલિટિક્સ થોડું થોડું કેમ કહું છું, તમને જલ્દી આ ખબર પડી જાય એમ. આ લીટીનો એ લોકો ઉપયોગ કી કામ કરે એ કહું. હવે ખબર પડી? બરાબર. તો પ્રમોદ સાહેબને લાગ્યું, શું લાગ્યું કે મારી સરકાર જાય છે, લો દેશમાં રાષ્ટ્રીય કટોકટી ખતમ. તો બેટા આ લોકો પોતાની ખુરશી બચાવવા માટે, બરાબર, બાજુવાળો આક્રમણ નહીં કરતો હોય તોય આક્રમણ જેવો માહોલ તૈયાર કરી દે કે નહીં બેટા. અને મેંગો પીપલ ટીવીમાં દેખે ને પેલા મીડિયા વાળાને સાંભળે તો એવું જ લાગે કે નહીં કાલ યુદ્ધ થઈ જાય એમ. હે, યુક્રેનમાં આવું જ હતું કે બેટા? બરાબર. જ્યારે ટીવી પર યુક્રેનમાં જે થયું, રશિયા યુક્રેનનું, બરાબર, તો એવું બતાવતા હતા કે 100% કાલથી ત્રીજું વિશ્વયુદ્ધ શરૂ થઈ જશે. બરાબર. આમ એકનું એક સીન પેલું બોમ્બ ફૂટે એ જ વતાડ કરે, બસ બીજું કઈ જ નહીં આખો દાડો. અને આપણા દેશના મહાન બુદ્ધિજીવીઓ બેટા કોઈના લગ્નમાં ગયા હોય, કોઈના વાસ્તામાં ગયા હોય કે ચાની ટપરી પર ભેગા થયા હોય, તો શું લાગે છે રશિયા યુક્રેનને ઉડાવી દેશે કે? બરાબર. ઇન્ટરનેશનલ રિલેશનો ભણો માર ભાઈ. બરાબર. આમ હે ને, એટલે તમારે આવી ચર્ચા નહીં કરવાની બેટા, એ લોકો કરશે. આ બધું કેમ બોલી રહ્યો ખબર બેટા? શબ્દ કયો છે બેટા? હે ને, આમ પેને અહીંયા શબ્દ કેમ નાખ્યો તમને ખબર પડી છે? હા, એટલે આવું બધું સમજવાનું, ખાલી વાંચવાનું થોડી બેટા. આમ એટલે વાંચેલું બી સમજવાનું બેટા, અને લોકોના ચહેરા બી સમજવાના. નહીં સમજ્યા હે? તમે નહીં સમજો. ચાલો. વાસ્તવિકતાએ બંધારણના આ પ્રકારની કટોકટી માટે આપાતકાળ ઘોષણા જેવા શબ્દો વાપરે છે, જેને રાષ્ટ્રીય કટોકટી, એનું શું નામ છે બેટા? લોકપ્રિય નામ. મેરા રાજા બેટા, એવું બેટા. હે ને? બાકી આને ખરેખર શું કહેવાય બેટા ખબર? આપાતકાળની ઘોષણા આમ કહેવાય. પણ આપણે તો એક વખત પેલું કીધું ને, પેલું કહેવાય ને આપણે નિકનેમ જેવું છે. આ લોકપ્રિય નામ છે, રાષ્ટ્રીય કટોકટી, રાષ્ટ્રીય કટોકટી એમ. એને બોલાય શું બેટા ખબર? આપાતકાળની ઘોષણા. ઓકે, ચાલો બેટા, અહીં સુધી ખબર પડી ગઈ. બરોબર. આનું સેન્ટેન્સ બાય સેન્ટેન્સ સમજવાનું છે હો. હા, ચાલો દેખજો બેટા. હા, આ ખબર પડી બેટા? નથિંગ અબાઉટ ધ નેશન, હે ને? હા. અને આ બધું આવશે એટલે ડેમોક્રેસી ડેન્જર, ફેડરલિઝમ ડેન્જર, બરાબર, ડિવિઝન ઓફ પાવર ડેન્જર. આ લખવાનું બેટા, આ મેન્સમાં કામ લાગે. બરાબર. આમ લખો ત્યારે આમ તપાસનાર થોડો વિચાર કરે, વાહ આ તો છોરું સમજ્યું કે આ તો ભણાવનારો સમજ્યો છે. ભણાવનારો જ સમજ્યો. ચાલો અહીં દેખજો બેટા, કટોકટીના બે પ્રકાર બેટા. કયા? એક બાહ્ય અને એક, બરાબર. હવે બાહ્યમાં શું હશે બેટા? યુદ્ધ અથવા બાહ્ય આક્રમણના કારણોસર લગાડાય. અને આંતરિકમાં શું હશે બેટા? સશસ્ત્ર બળવો. ખરેખર અહીં આંતરિક વિખવાદ હતો કે નહીં? આનો ઘણો દુરુપયોગ થયો કે નહીં? તો એ દુરુપયોગ તો ઠીક બેટા, પછી આનંદ એવું લાગ્યું ને, સાંભળજો, આંતરિક વિખવાદ. મજા આના રાષ્ટ્રીય કટોકટી નહોતી માર છોરા. મજા તો આનંદ કઈ હતી ખબર બેટા? રાજ્ય કટોકટી. કેમ? કારણ કે અહીં તો નિલંબિત થાય, અહીં તો ડાયરેક્ટ શું થાય? મજા આવે બેટા. એને આ જ ગમતું હતું એટલે તો પેલું સૌથી વધારે વખત લગાવ્યું ને બેટા. આમ હા, પણ અહીં બી આંતરિક વિખવાદનું બહાનું લઈ લેતા બેટા. ઓકે, ચલો અહીં બી તો પાવર ઘણા જાય છે બેટા. દેખો અહીં બતાવો. હવે ખબર પડી બેટા? હા. અને અહીંયા મેં આવું કેમ લખ્યું બેટા? આ પૃષ્ઠભૂમિ બધી, બરાબર, કે આનો બધાનો દુરુપયોગ ક્યાં ક્યાં થયો ખબર બેટા? સમૂળી ક્રાંતિ કોને કરી હતી બેટા? જયપ્રકાશ નારાયણે. બરાબર. પછી રાયબરેલીમાં હે ને, ઇન્દિરા મેડમ કોઈકની સામે ઇલેક્શન હારી ગયા હતા બેટા. બરાબર. રાયબરેલી અંદર તમે જય નારાયણ કરીને કોઈ કેસ હતો બેટા, રાજનારાયણ, બરાબર, એની સામે ઇલેક્શન હારી ગયા હતા. બરાબર. તો ઇસ્યુ થયો હતો. બરાબર. તો પેલા ભાઈએ કેસ કર્યો કે આ ખોટી રીતે મેન્ડેટ લાવી છે એમ, ખોટી રીતે જીતી છે એમ, આમ કરીને કેસ થયો હતો બેટા. તો મેડમ ઉઠ્યા ને તો બંધારણે સુધારો કરી દો. તમને ખબર છે ને બેટા, બંધારણે સુધારો એ પાછલી અસરથી બી લાગુ થાય કે નહીં એમ? મેડમે પાછલી અસરથી લાગુ કરી દીધું. બિચારો એનું પૂરું થઈ ગયું. એટલે આ બધું એ ઘડી દેશ દેખતો હતો બેટા. આમ તમને શું લાગે બેટા? દેશની અંદર 20% તો એજ્યુકેટેડ પબ્લિક છે. કોઈ દિવસ વ્યક્તિ પૂજા નહીં કરશે, એ દેખશે, નોટ કરશે બધું. આમ પણ આ લોકો રાજ પેલો કોના પર કરે બેટા? 80%માંથી બધા વેચાયેલા. કોઈક આ આઈડિયોલોજી, પેલી આ આઈડિયોલોજી, પણ 20% તો એવા જ છે બેટા કે જે બધું જુએ છે, નોટ કરે છે. બરાબર. આમ તો દેખ લો બેટા, મીસા એક્ટ 1971માં. આ મીસા એટલે કોણ ખબર ને? હા, લાલુ પ્રસાદ યાદવની છોકરી. બરાબર. એ ઘડી કાયદો આવ્યો મીસા એક્ટ એમ, બરાબર, સિક્યુરિટી એક્ટ આવ્યો ને, મેન્ટેનન્સ ઓફ ઇન્ટિગ્રિટી એન્ડ સિક્યુરિટી એક્ટ એમ. તો લાલુ પ્રસાદ યાદવે એના ઘેર છોકરી આવી, નામ શું રાખ્યું ખબર બેટા? મીસા. આજે બી દેખજો, ની વિશ્વાસ આવે સર્ચ કરજો બેટા, મીસા યાદવ એમ મળી જશે તમને. બરાબર. આમ ફોટો બી દેખ લેજો બેટા. કિસાન આંદોલન, ઇન્દિરા ગાંધી, રાજનારાયણ, બરાબર, આવું બધું, આ બધો કેસો થાય છે. બરાબર. આની પૃષ્ઠભૂમિ છે એમ. 1975ની જે ઇમરજન્સી આવી ને બેટા, એની આ બધી શું છે? પૃષ્ઠભૂમિ છે આમ. ઓકે,
તો દેખ લો ત્યારે એ થયું. હવે દેખો બંધારણના મૂળ સ્વરૂપમાં રાષ્ટ્રીય કટોકટીને લાગુ કરવા માટે ત્રીજા કારણ તરીકે આંતરિક વિખવાદ અપાયેલું હતું બેટા. પણ આને કોને કયા દ્વારા દૂર કર્યું બેટા? 44માં બંધારણના સુધારા દ્વારા કયો શબ્દ નાખવામાં આવ્યો બેટા? હવે એક વસ્તુ વિચારજો બેટા, દુરુપયોગ એમ ચોખ્ખું લખ્યું કે નહીં? બોલો, દુરુપયોગ થયો. આંતરિક વિખવાદ જાહેર કરી દેવાનો. બરાબર. હવે તમે જ વિચારો બેટા, ભારતની અંદર અનએજ્યુકેટેડ પબ્લિક અને રિલિજનની અંદર પાગલ બનેલી, રિલિજનમાં પાગલ બનેલી એ પબ્લિકને તમે ધર્મના નામ પર ભડકાવવું કોઈ મોટી વાત છે? ના. જાતિના નામ પર ભડકાવવું કોઈ મોટી વાત છે? ના. ઇન્ડિયા માટે તો નથી જ મનતો એવું લાગે. બરાબર. આમ હે ને, તમને બી હમણાં કોઈ આવીને તમને એવો જુસ્સો અલાડે ને બેટા, બરાબર, તો તમારા કયા કયા હોર્મોન્સ બહાર આવી જાય કે તું, બરાબર, કોઈ આ ન ઉડાવ દેવો છે, આપણા વિરુદ્ધ બોલ્યો છે, આમ ને તેમ, તો બરાબર હું વાત કરે આપણને એમ કીધું ને લે બી આવી જઈએ કે નહીં બેટા? એમ કહું તો ભારતની અંદર એ કોઈ મોટી વાત નથી કોઈને ભડકાવવું. એમ તો એમને એવું લાગે કે ભાઈ અહીં સરકાર પડે છે, એમ તો શું કરી દે બેટા, આ ગ્રુપને ઊભું કરે, બંને ગ્રુપોને પાછા પૈસા તો ઈ જ આલે, રાજનેતાઓ જ, બરાબર, અને બંને ઝઘડા કરાવ દે બેટા, અને પછી શું કે ખબર? આંતરિક વિખવાદ છે, ખતમ. શું લાગી જાય બેટા? રાષ્ટ્રીય કટોકટી. શું બંધારણના ઘડવાએ આવું વિચાર્યું હતું બેટા? ખબર પડે બેટા? આમ હે ને, હમણાં આપણે મહાકુંભ કેવો ચાલે છે બેટા? આમ તો હું તો કાલે એક લગ્નમાં ગયો, એ લગ્નમાં એવી રીતે ચાલતા હતા મને તો એમ લાગ્યું મહાકુંભ જેવી જ ફિલિંગ આવી. બરાબર. આમ એટલે આવું છે બેટા. ઠીક છે બેટા. એટલે આવું છે. હવે પેલા નાચે છે, એકની એક જ એક્શનથી નાચે છે, એના દેખવા જ લોકો ટોળું વળે છે. બરાબર. અને એવું ટોળું વળે કે આમ કુદરતી પાવડર બી મળતું હતું બેટા. ઠીક છે. તો અહીં સમજજો બેટા. હા, આપણે અહીં આવી જઈએ. હવે અહીં દેખજો બેટા. તો આનો દુરુપયોગ એમ શબ્દ કેમ સમજ્યા બેટા? બોલો તમારો છોરો, સમજ્યા ના શબ્દને? બરાબર. હવે તમારી પરીક્ષામાં એવું નહીં, આ બધું સમજાવી રહ્યું નહીં આવે. તમારી પરીક્ષામાં શું આવશે બેટા? સશસ્ત્ર બળવો કયા બંધારણના સુધારા દ્વારા એડ કરવામાં આવ્યો? બરાબર. અહીંયા સશસ્ત્ર બળવો કેમ? એટલે એકદમ હાથમાં શું લઈને નીકળી ગયા હોય? હથિયાર. બરાબર. આમ ત્યારે તમે આવું લાગુ કરજો ભાઈ. ડાયરેક્ટ જ આંતરિક વિખવાદ થઈ ગયું છે, મને આશંકા લાગે છે, લાગુ કરી દો. એ કેવું સારું? બરાબર. એવું નહીં બેટા, એનો દુરુપયોગ જ થયો કે આ સુધી? આમ ઓકે. તો 44માં એ કર્યું. હવે દેખો, રાષ્ટ્રપતિ કેબિનેટની લેખિત ભલામણ સિવાય આવી કટોકટી અમલમાં લાવી શકે નહીં. આ બી 44માં બંધારણ દ્વારા દેખ લો. પેલા રાષ્ટ્રપતિ કેવું રીતે જાહેર કરતો બેટા? ઓરલી, મૌખિક. બરાબર. આમ અને રાષ્ટ્રપતિ બોલે ખરેખર કોની સલાહ? યુકોમ હેડેડ બાય પીએમ. ઓકે બેટા. આમ પણ હવે હું કીધું લખી ના લખે, લેખિત. બરાબર. અમલમાં આવી શકે, મતલબ કે ફક્ત પ્રધાનમંત્રીની સલાહથી રાષ્ટ્રપતિ રાષ્ટ્રીય કટોકટી લાદી શકે નહીં. આ જોગવાઈ 78માં 44માં બંધારણ દ્વારા એડ કરવામાં. વિચાર કરો બેટા, એનો મતલબ પેલા જે બી પીએમ હે બેટા, જે બી પીએમ હે એ ડાયરેક્ટ પ્રેસિડેન્ટને કહેતો કે નહીં? ડાયરેક્ટ ફોન લગાવતો કે નહીં? હલો, શું છે? એવું લાગી રહ્યું છે બરાબર કે ગુજરાતમાં સરકાર જાય એવી છે? બરાબર. શું લગાડી દો? ચાલો કંઈ નહીં, આપણા બે બે ફંડ બે ઊભા કરી દો. બરાબર. એક મોલાના તૈયાર હે, બીજા ભાઈ તૈયાર હે, ધનામ ધમ. ચાલો, શું લગાડી દેવાનું? આંતરિક વિખવાદ ખતમ. પીએમએ કીધું, રાષ્ટ્રપતિ જાહેર કરી દીધી. બરાબર. અહીં અમુક યુકોમમાં બેઠા હશે બેટા, યુનિયન કાઉન્સિલ ઓફ મિનિસ્ટર હેડેડ બાય પ્રાઇમ મિનિસ્ટર. આનામ બેઠા એના કોઈકને ની બી ગમ્યું હશે, આ ના પાડતા હશે. બરાબર. અહીં પેલા કોને કહે? પીએમ, ચલો ખતમ. આવું થયેલું છે એટલે કહું. એટલે પછી બેટા અહીં શું કીધું ખબર? આ કેબિનેટ છે અને આનો હેડ આ પીએમ છે. બરાબર. આમ બેઠા હશે બેટા, આમાં અને અહીંયા વચ્ચે પીએમ હે, અહીંયા અહીં બેઠો હે, અહીં બેઠા. બરાબર. પછી વાત અહીંયા રાજનાથસિંહ હે, એવું હમણાં છે કે નહીં બેટા? દેખો છો ને? હા. અને અહીં પીએમ, આ એનાની કેબિનેટ બેટા. બરાબર. આમ અને પાછળ સત્યમેવ જયતેનો લોગો હે, દેખજો. હા, તો દેખાય ને? આવું આવું દેખો છો ને બેટા તમે? એ કેબિનેટ બેટા. ઘણા ટેન્શનમાં આવે કેબિનેટ એટલે હું એમ. ત્યાં જ કેબિનેટ મેન જે મંત્રાલયો હાચવતા હોય ને એ લોકો સમજીશું આપણે આ બધા. તો આ લોકો કે તો ભાઈ ખાલી ઓરલી નહીં, કેવું રાખો બેટા? રિટર્ન. કેવું રાખો? બોલો. રિટર્ન. લેખિત. કેવું રાખવાનું? લેખિત. સમજણ પડે છે? આમ લેખિત આલવાનું. ચાલો, અહીં સુધી બેટા કેટલું સમજ્યા મારા છોરાઓ? 42માં એડ કયો શબ્દ થયો? જલ્દી બોલો. વેરી ગુડ. 44માં લેખિત શબ્દ આવ્યો કે નહીં બેટા? બોલો. હા, 44માં લેખિત આવ્યો ને? બીજું કયો બેટા? કોઈ પણ ભાગ આવ્યો કે નહીં? કોઈ પણ ભાગ આવ્યો? અરે એ તો 42માં આવ્યો. બરાબર. ચાલો, લેખિત પછી 44માં બીજું હું એડ થી બેટા? બોલો. સશસ્ત્ર બળવો. ઓકે. ચાલો, અહીંયા આપણે કઈ કટોકટી ભણી રહ્યા બેટા? બોલો.
રાષ્ટ્રીય કટોકટી. કઈ કટોકટી બની રહ્યા? રાષ્ટ્રીય કટોકટી. ચાલો હવે આ જાહેર કોને કર્યું બેટા? રાષ્ટ્રપતિ. રાષ્ટ્રપતિ કોણ છે બેટા? એક્ઝિક્યુટિવ હેડ. બરાબર. રાષ્ટ્રપતિ કોણ છે? એક્ઝિક્યુટિવ હેડ. પણ ભાઈ એને જાહેર કરી દીધું બરોબર, પણ દેશના લોકોને બી તો ગમવું જોઈએ. સાહેબ દેશના લોકો કોઈ કઈ છે સાહેબ? આખા દેશને રાષ્ટ્રપતિ બધાને ઘેર ઘેર પૂછવા જાય? ના, એના પ્રતિનિધિઓને તો પૂછવું જોઈએ કે નહીં? સાહેબ એમના પ્રતિનિધિઓ કોણ? પાર્લામેન્ટમાં બેઠા એ તો પાર્લામેન્ટમાં કઈ કઈ જગ્યાએ બેસે સાહેબ? લોકસભા ને રાજ્યસભા. એનો મતલબ સાહેબ એ લોકો હા પાડી દે, એનો મતલબ લોકોએ હા પાડી? હા. એટલે પછી એક્ઝિક્યુટિવ કોને પૂછવું જોઈએ બેટા? પાર્લામેન્ટને. તો પછી પાર્લામેન્ટની મંજૂરી જોઈએ કે નહીં? આખું કનેક્શન છે કે નહીં બેટા એમ કહું. ઓકે, તો ચાલો પાર્લામેન્ટની મંજૂરી લઈએ. બરોબર. શરૂઆતમાં 2 મહિના હતું બેટા. બરાબર, પણ 44માં દ્વારા સુધારો કરી દીધો બેટા. કેટલું કરી દીધું? 1 મહિનો. બરાબર, 1 મહિનામાં. મજા છે, દેખજો બેટા. એ રેડી. શું કે છે? ચાલો કેમ મંજૂરી લઈ રહ્યા ખબર પડી ગઈ? હજુ સુધી હાલ સુધી શું હતું બેટા? કોને જાહેર કરી? પ્રેસિડેન્ટે. પ્રેસિડેન્ટ કોણ હતો? એક્ઝિક્યુટિવ. અને તમામ એક્ઝિક્યુટિવ બાબતની અંદર શું હોય બેટા? બોલો. યુનિયન કાઉન્સિલ ઓફ મિનિસ્ટર હેડેડ બાય પ્રાઇમ મિનિસ્ટર. આ દિમાગ ચાલે છે કે નહીં? હા. હવે કોની મંજૂરી લેવા જઈ રહ્યા આપણે? લેજિસ્લેટિવની. બરાબર, તો એમાં હવે મંજૂર હાલશે તો જ ને બેટા. પણ લાગુ તો થઈ ગયું કે નહીં? લાગુ તો થઈ ગયું ને બેટા. આમ હવે આ મંજૂરી આલે તો ચાલે આગળ, તો નહીં ચાલે. તો દેખો આવી કટોકટી જાહેર થયાના 1 મહિનામાં સંસદના બંને ગૃહોની મંજૂરી મળી. સાહેબ આમાં સંયુક્ત બેઠક બોલાવવાની ના. બરાબર, બંધારણીય સુધારો નહીં બોલાવાય ને બેટા. બરાબર, રાષ્ટ્રીય કટોકટીમાં પણ નહીં બોલાવાય. બંને ગૃહે અલગ અલગ મંજૂર કરવાની. બરાબર. આમ નહીં તો તેનો અમલ રદ થાય. કે એ અમલ રદ કેમ થાય બેટા? કોણે જાહેર કરી? એક્ઝિક્યુટિવે. અને આપણું મેન સૂત્ર કયું બેટા? આ સૂત્ર તો બેટા આ તો જિંદગી આમ જ્યાં સુધી બંધારણ ભણો ત્યાં સુધી છે બેટા. એક્ઝિક્યુટિવ ઇઝ રિસ્પોન્સિબલ ટુ ધ લેજિસ્લેટિવ. કોઈ માણસ માર્કેટમાં આવું વાક્ય બોલે તો તરત સમજી જવાનું. બરાબર. 100% પ્રાપ્તિ એકેડેમી 1-2 વાર તો ગયો જશે ભણવા એમ. હે ને? ચાલો, તો આવી જાહેર કટોકટી થયા ને 1 મહિનામાં સંસદના બંને ગૃહોને તેની મંજૂરી મળવી જોઈએ. નહીં તો તેનો અમલ શું થાય બેટા? રદ. વિશિષ્ટ બહુમતી. અરે વાહ, મજા છે. ચાલો કોઈ મને કહેશે બેટા બહુમતીઓ કેટલી હતી એમ? 1, 2, 3, 4, 5, 6 ને 7. પહેલીમાં શું હતું બેટા? કોઈ કહેશે? ટોટલના 1/2. હે ને? ઓકે. બીજીમાં શું હતું બેટા? બોલો. હા, વેકેન્ટ. વેકેન્ટ પડ્યા બાદ 1/2 ને. બરાબર, એને ઇફેક્ટિવ કહેતા હતા કે નહીં? ચલો પછી ત્રીજીમાં પ્રેઝન્ટ વોટિંગ 1/2. આ 3 હતી કે નહીં? અને આ સાદી બહુમતી હતી કે નહીં? આ અસરકારક હતી કે નહીં બેટા? બરાબર. અને આમાં અહીંયા વેકેન્ટ હતું કે નહીં બેટા? અહીં એબસેન્ટ હતું કે નહીં? વેરી ગુડ. હવે 61, 249 અને 368. બરાબર. ચાલો 61માં શું હતું બેટા? ટોટલના 2/3. આના કરતા બી વધી ગયું કે નહીં? મતલબ આ 61 રાષ્ટ્રપતિનો મહાભિયોગ ને. ચલો અહીંયા બેટા પ્રેઝન્ટ વોટિંગ 2/3. બરાબર, પ્રેઝન્ટ વોટિંગ 2/3. હા, રાજ્યસભા રાજ્ય યાદી પર કાયદો ઘડે ઈ કે નહીં બેટા? ચાલો સંસદને આપે ને બેટા કાયદો, તો સંસદ જ ઘડે. ચાલો પછી 368માં તમે ભણ્યા હતા 1 અને 2. એમાં શું આવે બોલો? ટોટલ 1/2 અને પ્રેઝન્ટ વોટિંગ 2/3. ઓકે, તો એને ક્રમ મળશે? બંધારણીય સુધારાનો ક્રમ મળે ના. આ શરતનું તો પાલન થવું જ જોઈએ ને. અડધા રાજ્યો મંજૂરી આલે, અડધા રાજ્યો મંજૂરી આલે તો જ બેટા એને બંધારણીય સુધારાનો ક્રમ. આ બધી સ્પેશિયલ બહુમતીઓ છે કે નહીં મારી? 4, 5, 6, 7. બરાબર, એ બધી સ્પેશિયલ બહુમતીઓ છે. મતલબ એ વિશિષ્ટ બહુમતીઓ છે કે નહીં? બરાબર. હવે દેખ લો 61માં વિશિષ્ટ બહુમતી અલગ છે બેટા. બરાબર. આમ પણ તમે દેખ લો બેટા 368 ક્લોઝ 1 ની અંદર એક બહુમતીમાં એવું કીધું કે બેટા પ્રેઝન્ટ વોટિંગના 2/3 અને ટોટલના 1/2. તો આ 368 ક્લોઝ 1માં બંધારણીય સુધારાનો ક્રમ મળતો નથી કે નહીં? એની એ જ બહુમતી અહીં જોઈએ છે. દેખ, એની એ જ બહુમતી અહીંયા જોઈએ છે. તો તમે 368 ક્લોઝ 1 ને નેશનલ ઇમરજન્સી સાથે સરખાઈ શકો કે નહીં?
ખબર પડે છે? નેશનલ ઇમરજન્સી સાથે સરખાઈ શકો? શું કીધું બેટા? વિશિષ્ટ બહુમતી કે જે બંને ગૃહોમાં, શું કીધું? બંને ગૃહોમાં કુલ સભ્ય સંખ્યાના 50%, તો T1/2 થઈ ગયું. અને હાજર રહીને મતદાન કરનારા 2/3 એટલે પ્રેઝન્ટ વોટિંગ 2/3 થાય કે નહીં બોલો? બરાબર. આમ તેના દ્વારા જો સંસદ આ મંજૂરી આપી શકે, નહીં કે સામાન્ય બહુમતી. બરાબર. પણ બેટા મૂળ બંધારણમાં શું હતું ખબર? સામાન્ય બહુમતી. અને અહીં કેવી કરી દીધું હવે? વિશિષ્ટ બહુમતી. બરાબર. અને એ બી કયો હશે બેટા? તો 44મો બંધારણ. બરાબર. આમ ઓકે. પરંતુ જો લોકસભા વિસર્જિત હોય, શબ્દ દેખો બેટા, જો લોકસભા વિસર્જિત હોય, વિસર્જિત એટલે ડિઝોલ્વ. લોકસભા હમણાં છે જ નહીં. બરાબર. લોકસભા છે જ નહીં. હવે કરવું શું? કટોકટી જાહેર કરવી છે. હવે દેખો, લોકસભા વિસર્જિત હોય, સાંભળજો, ધ્યાનથી સાંભળજો. લોકસભા વિસર્જિત છે, લોકસભા નથી. લોકસભા વિસર્જિત છે તો લોકસભા નથી. સાહેબ હું બોલે સમજાણ ને? અરે ભાઈ સાંભળ ને. લોકસભા વિસર્જિત છે એનો મતલબ લોકસભા નથી. પ્રેસિડેન્ટમાં તમે ભણ્યા હતા કે નહીં? જ્યાં સુધી નવો નહીં આવે ત્યાં સુધી જૂનો પ્રેસિડેન્ટ પોતાની ઓફિસ ખાલી કરશે નહીં. ઓ સાહેબ, હવે પ્રેસિડેન્ટ જાહેર કરશે શું? પ્રેસિડેન્ટ જાહેર કરશે શું? રાષ્ટ્રીય કટોકટી. પ્રેસિડેન્ટ જાહેર કરે તો એક્ઝિક્યુટિવ થયું કે નહીં? તો કહેતા હતા યુનિયન કાઉન્સિલ ઓફ મિનિસ્ટર હેડેડ બાય પ્રાઇમ મિનિસ્ટર વગર તો જાહેર થાય જ નહીં. લોકસભા જ નથી. હલો, લોકસભા જ નથી તો યુનિયન કાઉન્સિલ ઓફ મિનિસ્ટર હેડેડ બાય પ્રાઇમ મિનિસ્ટર કઈથી આવે? તો સાહેબ એ ઘડી રાષ્ટ્રપતિ કી કમ જાહેર કરતો હશે? યાદ રાખજો બેટા, ભલે ને લોકસભા વિસર્જિત હોય, યુકોમ હેડેડ બાય પીએમ તો જીવતા જ હોય. હવે સમજ્યા? કારણ કે આર્ટિકલ 74 ક્લોઝ 2 શું કે બેટા? એની એડવાઇસ પર કામ કરવા. સમજાય ને વંદન બેટા. એટલે જ્યાં સુધી નવી લોકસભા આવે નહીં, નવો પીએમ બને નહીં, ત્યાં સુધી તો પેલો જૂનો પીએમ જ ચાલે. હવે સમજ્યા? કારણ કે બેટા બધું ખાલી થાય, ઓફિસ ખાલી થાય નહીં. હવે સમજ્યા બેટા? આમ એટલે માર છોરાઓ તમે સમજો. શું સમજો ખબર? રાષ્ટ્ર કટોકટી જાહેર કરી દીધી એક ફાયદો. શું ફાયદો બેટા બોલો તો? લોકસભાનો કાર્યકાળ 1 વર્ષ લંબાઈ જાય. એટલે એ જાણી જોઈને કયા શબ્દનો ઉપયોગ કરતા હતા બોલો? આંતરિક વિખવાદ. બરાબર. આમ એટલે ભાઈ કયો શબ્દ નાખવો પડે બેટા? સશસ્ત્ર બળવો. આ બધાને ખબર હે બેટા. જાઓ 44મો બંધારણ સશસ્ત્ર બળવો આવ્યો, પણ એને કોઈ સમજ્યા જ નહીં આ કેમ થઈ રહ્યું એમ. બરાબર. આમ ખ્યાલ આવે છે? દેખો, ઘણું અધ્યયન કર્યા બાદ આ સમજાવું છું બેટા. હા, તમને બધી રીતે ટ્રેન કરું છું. હા, બાકી તમે નેશનલ ઇમરજન્સીનો એક કોઈ વિડીયો દેખ લો બેટા. આ એ લોકો બી આ જ સમજાવે. બરાબર. આમ પણ એકદમ પ્યોર ગામડાની ભાષામાં સમજાવી રહ્યો છું. બરાબર. આમ પરંતુ જો લોકસભા વિસર્જિત હોય તેવા સમયે કટોકટીની ઘોષણા કરાઈ હોય, બરાબર, અથવા સાંભળજો, આમાં આને આખું સમજી ગયા બેટા તમે? કર્યું તો રાષ્ટ્રપતિએ જ ને. હવે સાહેબ રાષ્ટ્રપતિએ જાહેર તો કરી દીધું, તો રાષ્ટ્રપતિ તો એક્ઝિક્યુટિવ છે, તો બધું એક્ઝિક્યુટિવનું ચાલશે સાહેબ? ના બેટા, નવી લોકસભા આવે, નવી લોકસભા આવે, પછી ઈ લોકસભામાંથી પાછી મંજૂરી લેવાની, તો એ એક્ઝિક્યુટિવ રિસ્પોન્સિબલ લેજિસ્લેટિવ થયો કે નહીં બેટા? હવે સમજ્યા? નવી લોકસભા આવે તો થાય. ઓકે, આ સમજ્યા બેટા? પરંતુ દેખ લો બેટા, અથવા હું કીધું આવી કટોકટી જાહેર થયાના 1 મહિનામાં આપણે મંજૂરી લેવાની કે નહીં બેટા? આવી કટોકટી જાહેર કરી 1 મહિનામાં સંસદમાંથી મંજૂરી લેવાની, પાર્લામેન્ટમાંથી મંજૂરી લેવાની, પણ એ 1 મહિનામાં કટોકટીની મંજૂરી આપ્યા વગર લોકસભાનું વિસર્જન થઈ જાય. લો, લોકસભાનું વિસર્જન થઈ જાય. સાહેબ લોકસભાનું વિસર્જન થવાની 2 શક્યતા. ક્યારે ખબર? એક તો કમ્પ્લીટ એને 5 વર્ષ પૂરા કરે તો જ, અને બીજું કે અવિશ્વાસનો પ્રસ્તાવ લોકસભામાંથી પસાર થઈ જાય. અવિશ્વાસનો પ્રસ્તાવ લોકસભામાંથી પસાર થઈ જાય. સાહેબ અવિશ્વાસનો પ્રસ્તાવ એટલે શું? નો કોન્ફિડન્સ મોશન. એ તો અંગ્રેજી બોલ્યો, સમજાવને એને કહેવાય હું બેટા? એનામાં એવું હોય, બરાબર, કે સરકાર જે હમણાં રાજ કરી રહી ને, બરાબર, એ કદાચ કોઈ ગઠબંધનથી બનેલી હોય, અલાયન્સથી બનેલી હોય, અને એની જોડે 1-2 પાર્ટી જોઈન્ટ થયેલી હોય, એ 1-2 પાર્ટીને જો લાભ નહીં થયો હોય, એમ કરી અને વિપક્ષ અવિશ્વાસનો પ્રસ્તાવ લાવે, બરાબર, એનો મતલબ હવે જે ટેસ્ટ થાય ને, હવે જે ટેસ્ટ થાય, શક્તિ પ્રદર્શન, શું કહેવાય બેટા? શક્તિ. એ ટેસ્ટ થાય, એ ટેસ્ટમાં પેલા હટી જાય, સરકાર પડી. અવિશ્વાસનો પ્રસ્તાવ આપણે ભણીશું. હવે ખબર પડી બેટા? તો લોકસભાના વિસર્જન થવા માટેના 2 કારણ, કાં તો 5 વર્ષનો કાર્યકાળ ખતમ જોયો, કાં તો શું બેટા? હવે મને એવું લાગ્યું બેટા
મને એવું લાગ્યું, મને શું લાગ્યું બેટા કે ભાઈ મારી સરકાર પડવાની છે. મને એવું લાગે છે કે 2 જણા મારા સાથે હમણાં છે ઈ જવાના છે કે 2 પાર્ટીવાળા. હું શું કરી દઈ બેટા બોલું? આંતરિક વિખવાદ દેશમાં ચાલી રહ્યો છે. બરાબર? આ બધું કોણ કરતા હતા બેટા? આ રક જાહેર કરી દેતા બેટા. રાષ્ટ્રીય કટોકટી. ખતમ. કેટલો દુરુપયોગ થાય તમે તો દેખો બેટા શબ્દ એક જ છે કે બેટા કોઈ લખીને આલો ને બેટા તો બી શબ્દો વિચારીને આમ હે ને હા ભૂલથી પાછા શબ્દો બી આમ ઘણા તો આમ કરીને લખે ને દેખો આ બધું ભણશો ને બેટા તમે દરેક શબ્દોની આમ મતલબ સમજશો બરાબર આમ સમજ્યા આમ દરેક શબ્દ એટલે કોઈ બી લેટર બી લખો ને બેટા ઘણો વિચારીને લખજો નહીં સમજ્યા હારા બરાબર આમ સમજે એનું વંદન બેટા કેમ કે તમે જે ભાષા ભણો છો ને બેટા એ ભાષાને સમજજો ચાલો તો વિસર્જન એમ કીધું બેટા દેખ લો 1 મહિનામાં લોકસભાનું વિસર્જન થાય તો આવી ઘોષણા નવી લોકસભાની રચના બાદ પહેલી બેઠકથી કેટલા દાડા બેટા 30 અમલમાં રહેશે શરત એ છે કે કોને મંજૂરી હાલ દેવી જોઈએ હવે ખબર પડી રાજ્યસભાનું શું મહત્વ છે કારણ કે રાજ્યસભાએ મંજૂરી આલી એ ખરેખર કોને મંજૂરી આલી એમ કહેવાય રાજ્યોએ કેમ કેમ રાજ્યોએ કારણ કે રાજ્યસભામાં કોણ જાય બેટા વિધાનસભાના પ્રતિનિધિઓ જે ચૂંટે ને એ લોકો જાય વિધાનસભાના પ્રતિનિધિઓને કોણ ચૂંટે બેટા લોકો હવે સમજ્યા આમ આ આખી પ્રોસેસ બેટા હું ધારતો ને તો 2 મિનિટમાં સમજાઈ શકતો હતો પણ મેં કેમ સમય લીધો કારણ કે હવે તમારું દિમાગ ચાલી રહ્યું પ્રેસિડેન્ટ લોકસભામાં જશે અરે સંસદમાં જશે બરાબર સંસદમાંથી 2 મહિના મંજૂરી લેવાની તેની જગ્યાએ કેટલામાં લઈ લીધી એક એ એટલું દિમાગમાં આવી ગયું મંજૂરી મેળવી રહ્યો છે ભાઈ મંજૂરી માટે બહુમતી કેવી તો વિશિષ્ટ વિશિષ્ટમાં શું હતું બેટા ટોટલનું 1/2 પ્રેઝન્ટ વોટિંગ 2/3 એનો મતલબ કોને મળતી આવ્યા 368 ક્લોઝ 1 પણ એને બંધારણીય સુધારાનો ક્રમ મળે નહીં ખતમ અહીં સુધી અહીં સુધી દિમાગ ચાલ્યું આપણું વેરી ગુડ હવે શું કરવાનું સર હવે બહુમતી બી મળી ગઈ બરાબર તો પાસ સાહેબ લાગુ પણ સાહેબ એક કામ કરીએ ને પાસ કરવા વાળું લોકસભા જ નહીં હોય તો એ બી એક સવાલ થયો તો લોકસભાનું વિસર્જન થઈ ગયું હોય બરાબર અથવા તો જો લોકસભાનું વિસર્જન થઈ ગયું હોય તો રાષ્ટ્રપતિ તો જાહેર કરી જ નહીં શકે બરાબર આમ પણ સમજો બેટા ધ્યાનથી સમજો જો એવું લાગે કે ભાઈ મંજૂરી 1 મહિના મળવાની હતી એનામાં જ થઈ ગયું તો કોનું લોકસભાનું વિસર્જન હવે શું કરશું સાહેબ હવે જ લોકસભાનું વિસર્જન થઈ ગયું તો હવે શું કરશું હવે તો પછી નવી લોકસભા મળે અને એ પણ 1 મહિનામાં પાસ કરે પણ સાહેબ નવી લોકસભા આવે એ દરમિયાન તો ટાઈમ જઈ રહ્યો ને એ દરમિયાન શું ભાઈ લોકસભા એ કાયમી ગૃહ નથી પણ રાજ્યસભા તો કાયમી ગૃહ છે કે નહીં રાજ્યસભા મંજૂરી આલ દેશે હવે સમજ્યા ખબર પડે છે બેટા આમ પણ રાજ્યસભાએ મંજૂરી તો આપી દીધી પણ નવી લોકસભા બને એના 30 દિવસમાં એના મંજૂરી તો આપવી પડશે કે નહીં એમ કહો ખ્યાલ આવે છે બેટા સમજવાનો પ્રયત્ન કરજો મચરો કશું નથી આનામાં બરાબર તમારું દિમાગ ચાલવું જોઈએ તમારે પ્રોસેસ સાથે ચાલવું જોઈએ માઇન્ડ કે આનામ આવું કેમ થઈ રહ્યું આની પાછળ આવું કેમ થઈ રહ્યું એમ બરાબર આમ ઓકે બેટા ચાલો હે ને હવે સાહેબ મંજૂરી લઈ લીધી ચાલો જો બંને ગૃહો શબ્દ વારંવાર દેખો બેટા શું કીધું જો બંને ગૃહો દ્વારા કટોકટીની મંજૂરી આપવામાં આવે તો કટોકટીનો અમલ કેટલા દાડા રહે બેટા બરાબર 6 મહિના સુધી ચાલુ રહેશે અને તેને દર 6 મહિને સંસદ દ્વારા મંજૂરી અમર્યાદિત સમય સુધી લંબાવી શકાય બેટા દુરુપયોગ થવાની પૂરી શક્યતા છે કે નહીં બરાબર આમ આ શબ્દ કેમ નાખ્યો છે સાહેબ અમર્યાદિત બેટા બાહ્ય યુદ્ધ થઈ જાય બેટા તો જ્યાં સુધી યુદ્ધ ની શાંત થાય ત્યાં સુધી તો ચાલુ રહે કે નહીં બરાબર તો એના ની બાહ્ય યુદ્ધ દેખાયું ની આંતરિક યુદ્ધ દેખાયું એના તો શું દેખાયું બેટા ખબર આંતરિક વિખવાદ અને મને શું છે આશંકા બરાબર મને શું છે आशंका बस आम तो एना जेवुं बराबर ऐसा प्रतीत हो रहा है इट सीम्स टू बी हियर नहीं समझ्या है ने એવું પ્રતીત થઈ રહ્યું છે કે તઈ છે એમ પણ કઈ નહીં મળે બેટા બરાબર ડુંગર દૂરથી ચાલો હવે મંજૂરી લઈ લીધી બોલો કે મંજૂરી લઈ લીધી ચાલો મંજૂરી લઈ લીધી એટલે એક્ઝિક્યુટિવે કોની મંજૂરી લઈ લીધી બેટા લેજિસ્લેટિવ સાહેબ ક્યાં સુધી આને આપણે ચાલુ રાખીશું અંત જેવું તો કંઈક કરીએ કે તો અંત થવાની બી તો કંઈક પ્રોસેસ હશે કે નહીં બેટા બધું જ આખું પ્રોસિજરમાં જ ચાલી રહ્યું કે નહીં બેટા હવે એનો અંત લાવવાનો છે સાહેબ અંત કી કમ લાવીશું આપણે બરાબર અંત લાવીએ બેટા હે ને કટોકટીના અમલને રાષ્ટ્રપતિ ગમે ત્યારે અન્ય ઘોષણા દ્વારા સમાપ્ત કરી શકે છે કટોકટીના અમલે રાષ્ટ્રપતિ ગમે ત્યારે અન્ય ઘોષણા અહીંયા મેં લખી દીધું બેટા વિવેકાધીન પણ વિવેકાધીન નથી છે કોણ બેટા યુકોમ હેડેડ બાય પીએમ બરાબર આમ ઓકે આવી ઘોષણાને સંસદીય મંજૂરીની જરૂર હોતી નથી દેખ લો
સાહેબ એવું કેમ રાખ્યું હે? ભાઈ સારું થતું હોય તો ક્યાં જરૂર છે? કટોકટી લાગે એટલે શું લાગે બેટા? દેશ જેમ તેમ ચાલે બેટા. શું આવી જાય? મિલિટરી રાજ. તમે જરા વ્યવસ્થિત બેહો તો બધા. મરેલા ને મરેલા બેહો હારો. ભણવા નીકળ્યા, ઓફિસર બનવા નીકળ્યા. ભગાના ભાઈ જેમ તો બેટા. બરાબર? જાણે આમ એકદમ દુનિયા લૂંટાઈ ગઈ ને. આ તો કઈ રીત છે ભણવાની? થોડા વ્યવસ્થિત આમ એ રીતે બેહો કે ભાઈ આ સાહેબ આખો પ્રોસેસ સાથે લઈને ચાલી રહ્યો. મંજૂરી લઈ લીધી, હવે અંત લાવવાનો છે. તો કેમ સંસદીય મંજૂરીની જરૂર નહીં પડે અંત લાવવામાં? કે ભાઈ કટોકટી લાગે ત્યારે દેશની સિચ્યુએશન કેવી હતી એ તો વિચારો. સમજ્યા બેટા? તો નહીં લેવાની મંજૂરી. તો આ વાક્ય પરીક્ષામાં આવે. એ ઘડી પાછા નો નો એક્ઝિક્યુટિવ ઇઝ રિસ્પોન્સિબલ ટુ ધ લેજિસ્લેટિવ. દેશને ખતરો હોય તો ભાઈ અહીં તો ખતરાને બહાર લાવવાનો હે. સમજ્યા? તો એ તો ઘણું સારું કહેવાય કે યુદ્ધ રોકાઈ ગયું એમ. બરાબર? આમ કોરોનામાં ઘેરમાં બેઠા હતા અસર લાગતેલું બેટા. જેવું લોકડાઉન ખુલ્યું તો કેવા બહાર આમ ખુશ થઈ ગયા. એ ઘડી એમ કહેતા ના ના સંસદ મંજૂરી આલે પછી કે. બરાબર? આમ તો મંજૂરી જરૂર નથી બેટા. ઉપરાંત આ કટોને અંત લાવવા માટે દેખ લો. હવે સાંભળજો બેટા, મજાની વાત છે બેટા. આ જોરદાર સમજજો. એમ છોરો દેખ લો. અહીંયા રાષ્ટ્રપતિ ગમે ત્યારે ખેંચી શકે કે નહીં બેટા? બોલો. હે ને? રાષ્ટ્રપતિ ગમે ત્યારે કટોકટી અંત લાવી શકે કે નહીં? હે ને? યુકોમ હેડેડ બાય પીએમ કે એટલે થઈ આવે. ખબર છે? શું ખબર? કોને કીધું બેટા એને? યુકોમ હેડેડ બાય પીએમ એ રાષ્ટ્રપતિને કીધું. આ તો એક્ઝિક્યુટિવ છે, તો લેજિસ્લેટિવ થોડી છે. જો લેજિસ્લેટિવ હોય તો વીટો આવે ને બેટા. લેજિસ્લેટિવ હોય તો વીટો આવે કે હા કે ના બોલો? લેજિસ્લેટિવમાં તો વીટો આવે, બધા વીટો. આ તો કેવી બાબત છે બેટા? બધી કઈ નામ જ નહીં લે. નથી ખેંચવી રાષ્ટ્ર કટોકટી. જાઓ થવા દો, શું થશે? હો બેટા તમને ખબર છે રાષ્ટ્રપતિનો કોઈ પક્ષ હોતો નથી. રાષ્ટ્રપતિ કે ના નહીં જાહેર એ જ છે. બરાબર? હવે સાહેબ હું તો ક્લોઝ ટુમાં તો કીધું છે એની એડ એન્ડ એડવાઇસ પર જ ચાલવાનું. રાષ્ટ્રપતિનો શું થાય બેટા? મહાભિયોગ. હવે રાષ્ટ્રપતિનો શું થાય બેટા? મહાભિયોગ. કેમ? કારણ કે રાષ્ટ્રપતિ શું કરી રહ્યો બેટા? વાયોલેશન ઓફ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન. વાયોલેશન ઓફ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન. હવે પસાર થવામાં ટાઈમ તો લાગે એક નહીં બેટા? હે? પ્રોસેસ આખી થાય બેટા. કારણ કે તમે ભણ્યા છો રાષ્ટ્રપતિના મહાભિયોગમાં કે એક આખી એક કોશી જ્યુડિશિયલ પ્રોસેસ છે, અર્ધ ન્યાયિક પ્રક્રિયા છે. સમય લાગી જશે. હવે શું કરવાનું? તો સાહેબ એક કામ કરો, નવું કંઈક લાવો. એક તો એડ કરવું પડે. એટલે બેટા 44માં બંધારણના સુધારામાં લોકસભાની એક બેઠકનું આયોજન કર્યું. હવે સમજ્યા? લોકસભાની એક બેઠકનું આયોજન કર્યું. તો એમાં શું કીધું બેટા ખબર? 44માં બંધારણના સુધારામાં એક લોકસભાની વિશિષ્ટ બેઠકનું આયોજન કરવાનું. 14 દિવસ એકના છેદમાં 10 સભ્યોને એ કરે. બરાબર? વિશિષ્ટ બેઠકનું આયોજન કરો. અને ગૃહ કાર્ય ન હોય તો રાષ્ટ્રપતિને આવો ઠરાવ આલવાનો. બરાબર? જો કાર્યરત હોય તો કોને આપવાનો ઠરાવ? સ્પીકરને. કાર્યરત નહીં હોય તો કોને આપવાનો? રાષ્ટ્રપતિને. પછી એના પર વિચારણા કરવાની. એની પહેલા કેટલા દિવસની નોટિસ આલવાની બેટા? 14 દિવસની. બધા આવીને બહી જાય બેટા. અને કેવી બહુમતી? નવો વિકલ્પ ખોલ્યો કે નહીં બેટા? અને આમ રાષ્ટ્રપતિ રીસાઈ જાય તારે. સમજ્યા? આમ સમજણ પડે છે બેટા? આમ એટલે ઘણા લોકો શું સમજી બેટા ખબર? આ રાષ્ટ્રપતિનો વિવેકાધીન પાવર હશે. બરાબર? આમ એવું નહીં હોય બેટા. સમજ પડી? ઓકે. કારણ કે બેટા વિસર્જન હોય તો બી યુકોમ તો જીવિત હોય જ. આમ ઓકે. શું બેટા? શું નવો વિકલ્પ ખોલ્યો? લોકસભાનો. કેટલા સભ્યો બેટા? 10%. 10% એટલે 1/10 જ ને? 10% સભ્યો. બરાબર? શું કરશે બેટા? ઠરાવ પસાર કરશે. એ ઠરાવ કોને હાલશે બેટા? લોકસભાના સ્પીકરને. સ્પીકર બી રજા પર બેટા. તો પછી કોને હાલે બેટા? રાષ્ટ્રપતિ. વાત કરો સાહેબ, જે માનતો નથી એને જ ઠરાવ હાલવાનો. બરાબર? હવે સમજ્યા? આમ જે માનતો નથી એને જ ઠરાવ. તો કરવું હું? સ્પીકર નથી તો આમ તો કોને આપવાનું બેટા? રાષ્ટ્રપતિને. બરાબર? કેટલા દિવસની નોટિસ આલવાની બધાને? 14. આ શબ્દ સહ યાદ રાખજો. 14. પછી શું કરવાનું બેટા? એક વિશિષ્ટ બેઠક. અને એ બેઠકમાંથી આપણે શું કરવાનું બેટા? સામાન્ય બહુમતીથી પાસ કરવા. સામાન્ય બહુમતી એટલે પ્રેઝન્ટ વોટિંગનું 1/2. સાહેબ સામાન્ય કેમ રાખતી? અહીં બહુમતી રાખો તો ખતરો હતો હું કઈ? બચાવવાનો હતો દેશ. હવે સમજણ પડે છે બેટા? તો કેમ સામાન્ય બહુમતી રાખી એ બી તમને ખબર પડી કે નહીં બેટા? તમારા છોરાઓ દેખ લો. રાષ્ટ્ર કટોકટી શું છે એ બી ખ્યાલ આવ્યો. બરાબર? કઈ રીતે લાગુ થાય છે એ બી તમને ખબર પડી. સંસદ કઈ રીતે મંજૂરી આલે એ બી ખબર પડી. અને અંત લાવવાના બે વિકલ્પ બી મળ્યા કે નહીં બેટા? હવે હું તમને એમ કહું કે આ બધું લખું બેટા, આખું બધું લખું જે મૂળ બંધારણમાં ઉલ્લેખિત હતું એમ કહું તો
ખોટું બેટા. ક્યારે આવ્યું બેટા? આ જ રીડિંગ છે બેટા. આ જ રીડિંગ છે બરાબર. અને આને સમજે ને વંદન બેટા, નહીં સમજે ને અભિનંદન. ચલો હવે કટોકટીની અસર. મજા તો હવ આવે બેટા. એવું સાહેબ? હા બેટા. કારણ કે કટોકટીની અસર શું થાય, કેમ આ કટોકટી લાગુ કરવાથી એમાં કોને કયા બેનિફિટ થઈ રહ્યા એ હવે તમારે નોટ કરવાનું છે હો. દેખ લો, કશો કટોકટી લાગી ગઈ બેટા? ચાલો કટોકટી લાગી, એક મિનિટ હો. ચાલો કટોકટી લાગી તો શું અસર થઈ દેખ લો. કેન્દ્ર સરકાર રાજ્ય સરકારોને કોઈ પણ શબ્દ દેખો, બાપરે, કોઈ પણ બાબત પર નિર્દેશો આપવાની સત્તા પ્રાપ્ત કરે છે. અને જો નહીં માને 365મો અનુચ્છેદ લાગુ થઈ જાય. દેખ લો બેટા, હે મજા તો તઈ છે બેટા. 352 લાગુ કરે ને તો આડકતરી રીતે 365 આવી જાય માર્કેટમાં. 365માં શું ખબર કે સેન્ટરના આદેશોનું પાલન જો સ્ટેટ નહીં કરે તો આર્ટિકલ 365 પ્રમાણે સેન્ટર સત્તા પોતાની પાસે લઈ લે. તો 352 લાગુ થાય ને બેટા તો આડકતરી રીતે કોણ લાગુ થઈ જાય બેટા? 365. બરાબર. 356 નહીં, 356 તો અલગ છે બરાબર. 356માં તો મશીનરીઓ જ ફેલ થઈ ગયું હોય. રાજ્ય બંધારણ પ્રમાણે કામ જ નથી કરતું, વહીવટી તંત્ર જ ફેલ થઈ ગયું બરાબર. આમ હે ને, એટલે ઓકે ચાલો. તો કોઈ પણ બાબત પર નિર્દેશો આપણને સત્તા પ્રાપ્ત કરે છે. રાજ્યોની સરકારોને નિલંબિત નથી કરાતી બરાબર. તેમને સંપૂર્ણપણે કેન્દ્ર સરકારના નિયંત્રણ, શબ્દ દેખો બરાબર, નિયંત્રણ નીચે લઈ લે કે નહીં બેટા? આમ ઓકે. દેખ લો બેટા, હવે દેખજો. સંસદને રાજ્ય યાદીમાંના વિષય પર કાયદા બનાવવાની સત્તા પ્રાપ્ત થાય. કોને પ્રાપ્ત થાય બેટા? બોલો. સંસદને. સંસદને રાજ્ય યાદીમાંના વિષય પર કાયદા બનાવવાની સત્તા પ્રાપ્ત થાય છે. રાજ્ય વિધાનમંડળ નિલંબિત નથી કરાતું. તેમની ધારાકીય સત્તાઓ તેઓ ભોગવી શકે છે. તો એમના એમ જ છે બેટા બરાબર. જૈન ખાલી ચા પીરા વિધાનસભામાં, પણ બધું પાવર તો તઈ ટ્રાન્સફર થઈ ગયા કે નહીં બેટા? તો એક વસ્તુ વિચારો, કટોકટી કઈ છે? રાષ્ટ્રીય. તો રાજ્ય તો રહેવાના કે? રાજ્યની વિધાનસભા બધું રે, એ નિલંબિત ની કઈ જ નહીં, એ બેસશે, મોકૂફ બી નહીં થાય, પણ પાવર થઈ જતા રહ્યા એમ. બધું રજૂ કઈ થઈ રહ્યું બેટા? સંસદમાં બરાબર. અને કોણ એજન્ટ તરીકે કામ કરશે બેટા? રાજ્યપાલ બરાબર. અને જહે કોની પાસે? રાષ્ટ્રપતિ. અને રજૂ કઈ થશે? સંસદમાં. હવે સમજ્યા? ઓકે બેટા. તો કયો આર્ટિકલ? 353. સંસદ દ્વારા રાજ્ય અધિનિયમના વિષય પર બનાવેલા કાયદાઓને અમલ કટોકટીનો અંત 6 મહિના બાદ શું થઈ જાય બેટા? રદ. હા, એક વસ્તુ છે, રાજ્ય સરકાર જો ફરી એના પર કાયદો ઘડ દે બેટા તો ચાલુ. સમજો બેટા વાતને. ગુજરાત પર અહીં વિધાનસભા, ગુજરાતની વિધાનસભાની રાજ્ય યાદીમાંના વિષય પર તઈ કાયદો ઘડ દીધો, કટોકટીનો અંત આવી ગયો. કટોકટીનો અંત આવી ગયો એટલે આપણે તો ફેડરલ બેટા, રાજ્ય પાછું સ્વતંત્ર થઈ ગયું કે નહીં? બોલો. હવે રાજ્યને એમ લાગે ના, એ પેલો કાયદો આ વિષય પર ઘડ્યો તો ને યોગ્ય છે, ચાલુ તો ચાલુ બરાબર. આમ પણ જો પેલો કે રદ તો પછી રદ બરાબર. કેટલા મહિના બાદ? આ ઓટોમેટિક કેટલા મહિના બાદ બેટા? 6 મહિના બાદ. ક્યાં બેટા? આમ ઓટોમેટિક કેટલા મહિના બાદ? 6 મહિના બાદ બરાબર. ગ્રાસ્પિંગ આવે છે ને આખું? ચાલો. જો સંસદનું સત્ર બરાબર, જો સંસદનું સત્ર ચાલુ ન હોય તો રાષ્ટ્રપતિ રાજ્ય અધિનિયમ વિષય પર પણ વટહુકમ જાહેર કરી શકે. ફરી ગયા. વટહુકમ આવે એટલે પાછલું બધું યાદ આવી જવું જોઈએ. વટહુકમ વાળો આખો લેક્ચર દિમાગમાં આવી જવું જોઈએ. ઓકે બેટા? આમ ચાલો. રાષ્ટ્રપતિ કેન્દ્ર અને રાજ્યોની વચ્ચે બંધારણીય મહેસૂલની વહેંચણીને બદલી શકે છે બરાબર. રેવન્યુ એક્સપેન્ડિચર આવે ને, આ આવા બદલાવ જે વર્ષમાં કટોકટી પૂર્ણ થાય તે નાણાકીય વર્ષના અંત સુધી અમલમાં રહેશે. દેખ લો, આ જોરદાર છે બેટા. સમજો મારી વાત. માન લો કે આ 1 એપ્રિલ 2021 થી લઈને અહીં સુધી બેટા 6 મહિના એટલે અહીં સુધી ચાલવાનું હતું. તો સાહેબ 6 મહિના બાદ તો બધું કેન્સલ ને? તે બેટા એ કાયદાઓમાં હતું. નાણાકીય વહેંચણી તો એ વર્ષ જે હશે કે નહીં, 24મું તો 24મું, 25મું તો 25મું, આખા વર્ષ સુધી રહેશે. દેખો 6 મહિના બાદ કોણ એ થઈ જાય બેટા? સંસદે રાજ્ય યાદીમાંના વિષય પર કાયદો ઘડ્યો હોય ને એ રાજ્ય માટે એ 6 મહિના બાદ કેન્સલ થઈ શકે. પણ મહેસૂલી વહેંચણી માટે જે નાણાં પંચનું ને વેચવાનું આપ્યું હોય ને 1 વર્ષ સુધી, એ તો 6 મહિના બાદ નહીં થાય, એ આખું વર્ષ રહેશે. ફરી એકવાર બેટા, અસરો કઈ કઈ થઈ બેટા? બોલો એમ કહો તો. સરકાર જે કારોબારી છે નિલંબિત નહીં થાય, નહીં થાય કે નહીં બેટા? પણ એમના વતી કામ બધા રાષ્ટ્રપતિ કરાવી રહ્યો કે નહીં? ચાલો ઠીક છે. ધારાસભા બેટા નિલંબિત નહીં થઈ કે નહીં? પણ બધા બિલો હિલો કઈ રજૂ થઈ રહ્યા બેટા? સંસદમાં. ખબર પડી બેટા? મહેસૂલી વહેંચણી છે
એનો મતલબ મહેસૂલી વહેંચણી એટલે તમે દેખ લો, રાજ્યની મહેસૂલી વહેંચણી હશે કંઈક, રાજ્યનું બી તો નાણાં પંચ હશે કે નહીં બેટા? બરાબર, એને કીધું છે આટલા 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 બધા અહીંયા આપવાના છે નીચેના એકમોને એમ. તો એ વહેંચણી વાળી વસ્તુ રાજ્યમાં તો થવાની નથી. કઈ થવાની? સેન્ટરમાં. બરાબર, પણ માન લો કે 3 મહિના થયા એ વહેંચણીને, બરાબર, અને રાષ્ટ્રીય કટોકટી ખતમ થઈ ગઈ, તો 6 મહિના બાદ તો 9 મહિના થાય ને બેટા. બરાબર, તો એવું નથી કે 9 મહિનામાં વહેંચણી ખતમ એમ. એ નાણાકીય વર્ષ દરમિયાન આખું ચાલશે બેટા. વર્ષ બે પ્રકારના હોય, એક મહેસૂલી વર્ષ અને એક નાણાકીય વર્ષ. ખબર છે બેટા મહેસૂલી વર્ષ ક્યારથી સ્ટાર્ટ થાય? જૂનથી સ્ટાર્ટ થાય. બરાબર, અને નાણાકીય વર્ષ માર્ચ. બરાબર ને? આમ એટલે એ સમજો, બે પ્રકારના વર્ષ હોય. ઓકે, તો ચાલો, મજા છે સાહેબ. એનો મતલબ અસરો તમને ખબર પડી ગઈ કે નહીં બેટા? કારોબારી અસર કેવી બેટા? નિલંબિત નહીં કરે. ધારાકીય અસર કેવી બેટા? નિલંબિત નહીં કરે. મહેસૂલી વહેંચણી કેવી બેટા? સંપૂર્ણ વર્ષ દરમિયાન ચાલશે. કોઈ કાયદો ઘડાઈ ગયો હોય તો કેટલા મહિના બાદ ખતમ થઈ જાય? 6 મહિના બાદ, પણ એની અસર ચાલુ રહે. બરાબર, જો રાજ્ય એના પર કાયદો ઘડી દે તો, અને રાજ્યો નહીં ઘડે તો એ આપરૂપ કેવો થઈ જાય બેટા? કેન્સલ. સમજ્યા સાહેબ? આવું બધું કેમ કરી રહ્યા? ભારત ફેડરલ છે બેટા. સમજ્યા? કારણ કે પછી રાજ્ય કેવું થઈ જાય? સ્વતંત્ર. તો સાહેબ રાજ્યને કેમ તમે કેન્દ્ર તરફ લઈ ગયા? બેટા દેશ બચાવવાનો. હવે સમજ્યા? ખ્યાલ આવે છે બેટા? બધાના જવાબ છે. બરાબર, સેન્ટરને કેમ આટલું મજબૂત કર્યું? દેશ બચાવવાનો હતો. બરાબર, આમ જેવું સેન્ટરને એમ લાગે કે પરિસ્થિતિ નોર્મલ છે, પાછું કોને સોંપી દેવાનું બેટા? રાજ્યને. પછી રાજ્ય સ્વતંત્ર થઈ જાય કે નહીં? આમ તો એ રીતે સમજતા જઈને વાંચો, આપરૂપ આવડી જશે. ઓકે, ચાલો, એ વસ્તુ તમે દિમાગમાં ચાલી. હવે અહીં દેખજો બેટા, લોકસભાને કેવી હાલત થાય? બરાબર, લોકસભાની કેવી હાલત થાય બેટા? સંસદ કાયદા દ્વારા કટોકટીના અમલ સમયે લોકસભા અને રાજ્ય વિધાનસભાના કાર્યકાળ 5 વર્ષને લંબાવી શકે. આ રીતે સામાન્ય મુદત એક વખતે 1 વર્ષ, અને દર 6 મહિને મંજૂરી લેતા જઈને કેટલું કરી દે બેટા? બરાબર, વિચાર કરો. હવે ખબર પડી કે જ્યારે લોકસભાનું એન્ડિંગ વર્ષ હોય તો એવી માહોલ ક્રિએટ કરાવી દેવામાં આવતો તો બેટા, જાણી જોઈને. બરાબર, આમ હે ને? તો 2 વખત આવી રીતે કરવામાં આવ્યું હતું. કટોકટી પૂર્ણ થયા બાદ 6 મહિનાની અંદર ચૂંટણી કરવી કેવી છે બેટા? ફરજિયાત. ભલે ને પછી લોકસભાનો કાર્યકાળ 6 મહિનામાં ફરજિયાત શું કરી દેવાનું? ઇલેક્શન. બરાબર, આમ ઓકે બેટા. હવે મૂળભૂત અધિકારો પર શું અસર થાય દેખ લો. બરાબર, અહીંયા બી તો મંજૂરી સેમ પ્રોસેસ છે બેટા. દેખ લો, સેમ પ્રોસેસ લાઈક ઇમરજન્સી પ્રોવિઝન. તો ઇમરજન્સી લાગુ કરવા માટે સેમ પ્રોસેસ શું હતી? દર 6 મહિને મંજૂરી લેવાની હતી કે નહીં? પણ લોકસભાનો કાર્યકાળ એક વખતે 1 વર્ષ લંબાય. બરાબર, આમ તમે અનંત સુધી લંબાઈ શકો છો, પણ મંજૂરી દર 6 મહિને લેવાની. મંજૂરી દર 6 મહિને લેવી જ પડે. ઓકે, હવે દેખો બેટા, મૂળભૂત અધિકારો પર શું અસર થાય? રાષ્ટ્ર કટોકટી લાગુ થઈ ગઈ બેટા. કેટલા ગ્રાઉન્ડ પર? કાં તો બાહ્ય, કાં તો આંતરિક, કાં તો સશસ્ત્ર બળવો. હવે તમારા ફંડામેન્ટલ રાઇટ્સને કેવી અસર થઈ? તો ફંડામેન્ટલ રાઇટ્સને કેવી અસર થાય દેખ લો બેટા. બાહ્ય કટોકટી લાગતા બેટા, કઈ કટોકટી? એનો મતલબ બહારવાળા યુદ્ધ કરી દીધું. 1919 સ્વતંત્રતા આપોઆપ મુલતવી થઈ જાય છે. બાહ્ય કટોકટી હશે તો વાણી સ્વતંત્રતા જતું રહે બેટા. બરાબર, હા, મળે નહીં પછી. આર્ટિકલ 19 આખું ભણ્યા ને બેટા, યાદ કરો. બરોબર, સ્પીચ, એસેમ્બલ, એસોસિએશન, મુવમેન્ટ, રેસિડેન્ટ, એ બધું મળ્યું હતું ને? હા, એ બધું એ મુલતવી થઈ જાય. દેખો અહીં શું લખ્યું બેટા? મુલતવી થઈ જાય. બરખાસ્ત એમ નથી લખ્યું. કેવું થઈ જાય બેટા? બોલો, મુલતવી થઈ જાય. પણ સાહેબ એ તો કઈ કટોકટી વખતે? બાહ્ય કટોકટી. આંતરિકમાં તો પાછું નહીં થાય. બરાબર, આંતરિકમાં નહીં થાય. આંતરિકમાં તો કેવું બેટા? અંદર જ હતું ને. ઓકે, ચાલો અહીં દેખજો. હે ને? આ તો પછી આ ઓટોમેટિકલી સસ્પેન્ડ છે બેટા. બરાબર, અને એમ નહીં કહેવાય કે પછી બંધારણને વાયોલેટ, એબ્રીજ અને કોન્ટ્રાવિન કર્યું, મારા ફંડામેન્ટલ રાઇટને. બરાબર, વાયોલેટ, એબ્રીજ અને કોન્ટ્રાવિન કર્યું, ડાયરેક્ટ જાઉં સુપ્રીમ કોર્ટમાં, જસ્ટિસિએબલ છે. નહીં જવાય ભાઈ. થમી જા, થોભી જા. નથિંગ અબાઉ ધ નેશન. બરાબર, આમ હે ને? તું બી તો સોસાયટીનો જ એક પર્સન છે ને ભાઈ. આમ ચાલો એક દેખજો. રાષ્ટ્રપતિ આદેશ દ્વારા, દેખ લો, મજા છે, દેખ લો. રાષ્ટ્રપતિ આદેશ દ્વારા, અને આ બધું ક્યાં લખેલું બેટા? 358માં અનુચ્છેદમાં. અને આ ક્યાં લખેલું છે? 359. બરાબર, રાષ્ટ્રપતિ આદેશ દ્વારા અન્ય મૂળભૂત અધિકારોનો અમલ અટકાવી શકે. આવો આદેશ સંસદના બંને ગૃહો સમક્ષ તેની મંજૂરી માટે થવો જોઈએ. દેખો 19માં અનુચ્છેદમાં રાષ્ટ્રપતિને આદેશ આપવાની જરૂર નથી બેટા, પણ બીજા અનુચ્છેદો માટે આદેશ આપવાની જરૂર છે. આદેશ આપ્યા બાદ એ તો એક્ઝિક્યુટિવ છે. કોની મંજૂરી લેવી પડે બેટા? લેજિસ્લેટિવ. સિચ્યુએશન બહુ ખરાબ આવી ગઈ બેટા. સિચ્યુએશન બહુ ખરાબ આવી ગઈ. ધ્યાનથી સમજજો બેટા. 19માં માટે રાષ્ટ્રપતિ એ તો ડાયરેક્ટ જ ઓટોમેટિક સસ્પેન્ડ થઈ જાય. એનો મતલબ એ ઘડી ચૂપ રહેવામાં ફાયદો છે. ક્યારે? જ્યારે બાહ્ય કટોકટી લાગી જાય ત્યારે.
એ ઘડી ચૂપ રહેવામાં જ ફાયદો છે ને બેટા. આમ પણ મજાની વાત થઈ છે કે 19 સિવાય બીજાને, તો 19 સિવાય બીજા કયા આવ્યા બેટા? મૂળભૂત અધિકારો 14 થી લઈને 32 સુધીના. એ કોઈ પણ ને જો એ કરવું હોય બેટા, એનો મતલબ હવે એ ઘડી પછી તમે હું ધર્મ માટે આમ કરું તેમ કરું ચાલે નહીં. જ્યાં બેટા એ હવે એ ફંડામેન્ટલ રાઇટ્સ ને જ્યારે રોકવાના હશે ને બેટા, ત્યારે શું કરશે બેટા બોલો? રાષ્ટ્રપતિ આદેશ આલ દેશે કે આ મૂળભૂત અધિકાર હમણાં છીનવાઈ ગયો. બરાબર, પણ કઈ કટોકટી બેટા? રાષ્ટ્રીય કટોકટી. એક એક વર્ષ ધ્યાનથી સમજજો. પણ એના હારું બેટા કોની મંજૂરી લેવી પડશે? સંસદની. 19માં સંસદની મંજૂરીની જરૂર નથી. ખબર પડી ગઈ બેટા? પણ દેખ લો, વર્ષ 1978-44માં બંધારણ સુધારા દ્વારા જોગવાઈ અનુસાર રાષ્ટ્રપતિ 20 અને 21 હેઠળના મૂળભૂત અધિકારો લાગુ પડતા અટકાવી શકે નહીં. આનામાં કીધું બેટા 20-21 શું છે? મને એમ તો કહો બેટા. 20-21 દોષ સિદ્ધિ માટે તો ભણાયા કે નહીં બેટા? 20-21 કેમ 20-21 પહેલા ભણાયા એ આવું ખબર પડી તમને બેટા? તો એ નહીં છીનવવાના તો પૂરું થઈ જાય બેટા. કોઈ બી તમે કેવો કહી દો બેટા બોલો, દોષ સાબિત કરી દો કોઈ બીને આમ. બરાબર, એટલે આ પણ બેટા દેખ લો, આ 20 અને 21 લેવા હોય, બરાબર, લેવા હોય તો રાષ્ટ્રપતિને આદેશ આપવો પડે કે નહીં? અને આદેશને સંસદમાંથી પાસ કરવો પડે કે નહીં બેટા? એટલે બેટા જેમ તેમ કોઈ માણસોને એમપી બનાવીને બેસાડી દેવાય નહીં. બરાબર, તમે વોટ આલો છો ને તમારો જીવ આલો છો બેટા. દેખ લો, કારણ કે ઈ જ તો સંસદમાંથી પાસ કરે કે નહીં? અને એ સંસદમાંથી પાસ કરશે તો એમ કહી દેશે કોઈ દિવસ 20-21 પણ છીનવાઈ ગયા રાષ્ટ્રીય કટોકટીમાં. તો પછી જોઈએ હું, બરાબર હે ને? તો ચંદ્રગુપ્ત મૌર્ય સારો હતો કે હે ને? એટલે સમજણ પડે છે બેટા? ઓકે બેટા, અહીં સુધી દિમાગ ચાલ્યું તમારું? હા કે ના તો બોલો બેટા. હવે આ રાષ્ટ્રીય કટોકટી શું અદાલતમાં પડકારાય બેટા? તો એ તો મેં તમને ભણાવેલું જ છે. શું ભણાવેલું બેટા બોલો? મેડમ ઉઠ્યા તો પાછલી અસરથી બી લાગુ કરતા હતા કે નહીં બેટા? અને મેડમે તો 38માં બંધારણ સુધારામાં કહી દીધું કે એને અદાલતમાં પડકારાય જ નહીં કે. બરાબર, આમ તો પછી મિનરવા મિલ્સ કેસ ને એમ બને છે અને કીધું કે ના ભાઈ એની ન્યાયિક સમીક્ષા થાય. બરાબર, આમ મિનરવા મિલ્સ કેસમાં ને 44માં શું કીધું કે આ જોગવાઈ શું કરી બેટા? દૂર કરાય. કારણ કે આમાં અદાલતનું જ્યુડિશિયલ રિવ્યુ જતું હતું ને આમ. એટલે બેટા અત્યાર સુધી કેટલી કટોકટી લાગી બેટા? તો બાહ્ય યુદ્ધ 62માં થયું હતું આપણું. બરાબર, આમ આ પાલખીવાળા બહુ જજ હતો બેટા. બરાબર, આમ એમને કીધું હતું મિનરવા મિલ્સ કેસની અંદર કે બાહ્ય પ્રભાવ થવા સંબંધિત એવા તથ્યો ઉપર આધારિત એવું કારણ આપીને અદાલતમાં પડકારી શકાય. કેમ નહીં પડકારાય? બરાબર, આમ અને એવરીથિંગ ઇઝ ઇન્ડિયા ઇઝ અંડર જ્યુડિશિયલ રિવ્યુ. બરાબર, આમ 1962માં ચીન દ્વારા કરાયેલ બાહ્ય આક્રમણના કારણોસર કટોકટીનો અમલ 68 સુધી રહ્યો. 65માં પાકિસ્તાન સાથે યુદ્ધ માટે નવી જાહેરાત કરવી નહીં પડી. બરાબર, ચાલો 71માં બાહ્ય આક્રમણ, 75માં આંતરિક વિખવાદનો ઉપયોગ કર્યો. દેખો 62માં લાગુ કરી, 71માં લાગુ કરી એ બાહ્ય, બરાબર, પણ 75માં થયું એ આંતરિક. એટલે એ 75માં બધા જેલમાં ગયા હતા કે નહીં બેટા? જેટલા બી જેલમાં ગયા હતા એનામાંથી હમણાં એક છે કે નહીં બેટા? જઈ જાઓ આમ. બરાબર, તો આ બનેલા શાહ કમિટીને એ બધું આવ્યું હતું. ઠીક બેટા, તો અહીંયા આપણે કઈ કટોકટી ખતમ કરી મારા છોરા બોલો? રાષ્ટ્રીય કટોકટી. રાષ્ટ્રીય કટોકટી શું છે? બરાબર, એ આપણે શીખ્યા ને બેટા બોલો? એના પછી આપણે શું શીખ્યા બેટા? એને સંસદમાં કઈ રીતે મંજૂરી મળે? એના બાદ આપણે શું શીખ્યા? એનો અંત કઈ રીતે આવે? એના બાદ આપણે શું શીખ્યા? લોકસભા અને વિધાનસભા પર શું અસર થાય એ શીખ્યા. એના બાદ આપણે શું શીખ્યા બેટા બોલો? કે તમારા મૂળભૂત અધિકારોને કેવી અસર થાય. બરાબર, એના બાદ તમે એમ શીખ્યા કે આજ સુધી 3 વખત લાગી રાષ્ટ્રીય કટોકટી. અને એમાં આંતરિક રાષ્ટ્રીય કટોકટી ફક્ત એક જ વાર લાગી કે નહીં બેટા? કઈ? 1975. કે બેટા હવે તમને પૂછે કે આંતરિક રાષ્ટ્રીય કટોકટી લાગીને આજે કેટલા વર્ષ થયા એમ, તો 1962 વાળીથી નહીં ગણવાનું બેટા, 75 થી ગણવાનું. કારણ કે પેલી કેવી છે બેટા? બાહ્ય કટોકટી. આ બધું જોજો તમે. બરાબર, અને એમાં બધી જગ્યાએ તમને 44મો બંધારણ સુધારો જ દેખાઈ રહ્યો કે નહીં? એક જ જગ્યાએ ખાલી 42મો દેખાઈ રહ્યો કે નહીં? કોઈ પણ ભાગ, બાકી બધું જ બેટા 44મો બંધારણ સુધારો દેખાય છે કે નહીં? બીજું કે પહેલા ફક્ત રાષ્ટ્રપતિને પીએમ કહેતો એ પ્રમાણે થઈ જતું હતું કે નહીં? હવે લેખિત ભલામણ કરવી પડે છે ને બેટા, તો જ જાહેર કરી શકે છે કે નહીં? તો નેશનલ ઇમરજન્સીને સમજવાનો પ્રયત્ન કરજો, આખીની પ્રોસેસને સમજજો. બરાબર, લોકસભા વિધાનસભાના કાર્યકાળ પર શું અસર થયો એ પણ જોજો. બરાબર, સેમ પ્રોસેસ બેટા જેવી રીતે ઇમરજન્સી જાહેર કરવાનું પ્રોવિઝન છે ને, એ જ પ્રોવિઝન લોકસભાને વિધાનસભા માટે કાર્યકાળ માટે છે. બરાબર, એ યાદ રાખજો. ઓકે, એટલું છે. જય હિન્દ.